હેલો દોસ્તો, હું ડૉક્ટર ધ્રુવ પટેલ. શું તમે પણ કોઈ એવા ફૂડની શોધમાં છો કે જે તમારા શરીરની દરેક ન્યુટ્રિશન એફિશિયન્સીને પૂરી કરી શકે? તો હું લઈને આવ્યો છું એના માટેનું સ્પેશિયલ સમાધાન, જેનું નામ છે મગ. કમ્પ્લીટ ફૂડ વિચ નેચર એવર મેડ. હવે તમે કહેશો કે મગ કઈ રીતે હોઈ શકે બધી સમસ્યાઓનું સમાધાન? તો હું તમને જણાવું કે આયુર્વેદના આચાર્યોએ મગને નિત્ય સેવનીય દ્રવ્ય ગણેલું છે. નિત્ય સેવનીય દ્રવ્ય એટલે કે એવું દ્રવ્ય કે જેનું રોજિંદા સેવન કરવું જોઈએ. આમ બી તમે મગની ન્યુટ્રિશનલ વેલ્યુ જોશો તો મગમાં વિટામિન A, B, C, B9 એટલે કે ફોલેટ જેવા વિટામિન છે. મિનરલ્સમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝિંક, કોપર જેવા મિનરલ્સ છે અને ભરપૂર માત્રામાં એમિનો એસિડ છે. તો મગનું સેવન કેમ ના કરવું જોઈએ? મગનું સેવન રોજિંદા કરવું જોઈએ. હું તો મગનો ફેન છું, તમે પણ મગના ફેન બનો. જો તમને પણ ભૂખ ઓછી લાગે છે, એસિડિટીની તકલીફ છે, ગેસ્ટ્રાઇટિસ છે, હૃદયને લગતી બીમારી છે, ડાયાબિટીસ છે, ચામડીને લગતા રોગો છે, તો તમારે મગનું સેવન અવશ્ય કરવું જોઈએ. મગ તમારી ફિઝિકલ સ્ટ્રેન્થ અને ઇમ્યુનિટીને વધારે છે. મગ જ્વરગ્ન છે, એટલે કે તાવ આવે ત્યારે સૌથી બેસ્ટ કોઈ ફૂડ હોય તો એ મગ જ છે. મગ ત્વક પ્રસાદક છે, એટલે કે તમારા સ્કિનનો ગ્લો વધારે છે. મગ એ ગટ ડિટોક્સમાં સૌથી વધારે હેલ્પફુલ છે. જો તમે પણ તમારા આંતરડાની સાફ સફાઈ કરવા માંગો છો તો મગથી શ્રેષ્ઠ કોઈ જ નથી.